વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં આજે રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ ગયું। વડનગર સ્પોર્ટ્સ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે। ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પતંગ મહોત્સવમાં રશિયા, ફ્રાન્સ અને અર્જેન્ટિના સહિત 15 દેશોના 100 જેટલા પતંગબાજો પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા છે। વિવિધ આકાર અને કદના પતંગો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને આ મહોત્સવ દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને પર્યટનને વૈશ્વિક ફલક પર નવી ઓળખ મળી રહી છે। લોક સાંસ્કૃતિક કાર્યક્રમો અને કલાત્મક પતંગોની પ્રદર્શન વડનગરના વાતાવરણમાં અનેરો ઉત્સાહ અને રોમાંચ ભરી દીધો છે। 15 થી વધુ દેશોના લોકો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અંતર્ગત આજે વડનગરમાં પધાર્યા છે। આપણી કલ્ચર સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આજે 15 થી વધુ દેશોના લોકો કાઇટ ફેસ્ટિવલ ઉજવી રહ્યા છે। હજારો લોકો એને જોવા માટે આવ્યા છે।